હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન અને દ્વિતીય પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થાય તેવું વિકાસ મૂલ્યાંકનલક્ષી અસાઇનમેન્ટમાંથી પ્રશ્ન નંબર 5 આનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાના છે, તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી અવશ્ય શેર કરજો। તો પ્રશ્ન 5 આધારિત પ્રકરણ 12નું આજે સંપૂર્ણ સોલ્યુશન કરવાના છે, તો અંત સુધી બન્યા રહેજો। તો પહેલો પ્રશ્ન છે કે ઉદ્યોગોનું વર્ગીકરણ વર્ણવો। તો જવાબ જોઈએ। ઉદ્યોગોનું વર્ગીકરણ આ રીતે કરવામાં આવે છે। પહેલું કુદરતી સંસાધનો આધારિત ઉદ્યોગો, બીજું કાચા માલના સ્ત્રોત પર આધારિત ઉદ્યોગો, ત્રીજું માલિકીના ધોરણના આધાર પર ઉદ્યોગો અને ચોથું કદના આધાર પર ઉદ્યોગો। તો એમાંથી પહેલું છે કુદરતી સંસાધનો આધારિત ઉદ્યોગો। તો આ ઉદ્યોગોમાં પશુપાલન, ડેરી ઉદ્યોગ, માંસ ઉદ્યોગ, ઊણ ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ, જંગલ ઉદ્યોગ, મરઘા બતકા સંવર્ધન, રેશમ કીડા સંવર્ધન, મધમાખી સંવર્ધન, યાંત્રિકીકરણ આધારિત ઉદ્યોગ વગેરે ઉદ્યોગોનો સમાવેશ કરવામાં આવે છે। બીજા નંબરનું છે કે કાચા માલના સ્ત્રોત પર આધારિત ઉદ્યોગ। તો એમાં પહેલો છે કૃષિ આધારિત ઉદ્યોગ। તો આ ઉદ્યોગોનો કાચો માલ કૃષિ પેદાશોમાંથી મળે છે। ખાદ્ય સામગ્રી ઉદ્યોગ, સુતરાઉ કાપડ, રેશમી કાપડ, સન્યુ કાપડ, ખાંડ, ખાદ્ય તેલ વગેરે બનાવવાના ઉદ્યોગો કૃષિ આધારિત ઉદ્યોગો છે। બીજું છે પશુ આધારિત ઉદ્યોગો। તો દૂધ અને તેની બનાવટો બનાવવાનો ઉદ્યોગ, માંસ ઉદ્યોગ, ચર્મ ઉદ્યોગ વગેરે પશુ આધારિત ઉદ્યોગો છે। ત્રીજું સમુદ્ર આધારિત ઉદ્યોગ। તો આ ઉદ્યોગોમાં મત્સ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ અને મહાસાગરમાંથી મળતા ખનિજોનો ઉપયોગ થાય છે તેવા ઉદ્યોગોનો સમાવેશ આમાં થાય છે। ચોથું છે વન આધારિત ઉદ્યોગ। તો આ ઉદ્યોગોમાં કાગળ ઉદ્યોગ, લુગદી બનાવવાનો ઉદ્યોગ, વન ઔષધિ ઉદ્યોગ, ફર્નિચર અને ઇમારતોના નિર્માણનો ઉદ્યોગ વગેરે ઉદ્યોગોનો સમાવેશ કરવામાં આવે છે। પાંચમું છે કે ખનિજ આધારિત ઉદ્યોગ। તો આ ઉદ્યોગોમાં લોખંડ પોલાદ ઉદ્યોગ, તાંબુ ગાર્ડન ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ, રસાયણ ઉદ્યોગ, એલ્યુમિનિયમ ગાર્ડન ઉદ્યોગ વગેરે ઉદ્યોગોનો સમાવેશ કરવામાં આવે છે। ત્યારબાદ માલિકીના ધોરણને આધારે ઉદ્યોગ। તો એની અંદર સાર્વજનિક, ખાનગી, સહકારી અને સંયુક્ત ક્ષેત્રોમાં તેને વહેંચી શકાય છે। તો એમાં પહેલું છે સાર્વજનિક ક્ષેત્ર। તો આ ક્ષેત્રના ઉદ્યોગોમાં માલિકી અને તેનું સંચાલન સરકાર હસ્તક હોય છે। દાખલા તરીકે હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ અને સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ। બીજું છે ખાનગી ક્ષેત્ર। તો આ ક્ષેત્રના ઉદ્યોગોનું સંચાલન વ્યક્તિ અને વ્યક્તિઓના સમૂહ દ્વારા થાય છે, જેમ કે ટિસ્કો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વગેરે। ત્રીજું છે સહકારી ક્ષેત્ર। તો આ ક્ષેત્રના ઉદ્યોગો કાચા માલના ઉત્પાદકો કે કામદારો અથવા બંનેના અધિકારમાં હોય છે અને તેમના દ્વારા જ તેમને ચલાવવામાં આવે છે। દાખલા તરીકે અમૂલ એટલે કે આનંદ મિલ્ક યુનિયન લિમિટેડ ડેરી, મધર ડેરી અને ખાંડની મિલો વગેરે। ત્યારબાદ ચોથું છે સંયુક્ત ક્ષેત્ર। તો આ ક્ષેત્રના ઉદ્યોગોની માલિકી સરકાર અને વ્યક્તિની કે વ્યક્તિઓના સમૂહની હોય છે અને તેમના દ્વારા સંચાલન થાય છે। દાખલા તરીકે મારુતિ સુઝુકી લિમિટેડ। ત્યારબાદ આગળનું છે કે કદના આધાર પર ઉદ્યોગો। તો એની અંદર પહેલું છે ગૃહ ઉદ્યોગો। તો કુટુંબના સભ્યોના શ્રમ દ્વારા સાદા ઓજારો વડે અને નજીવા મૂડી રોકાણ વડે ચાલતા ઉદ્યોગો ગૃહ ઉદ્યોગ ગણાય છે। દાખલા તરીકે ખાદી વણાટ, પાપડ, ખાખરા, અગરબત્તી, વાંસકામ વગેરેના ઉદ્યોગો। બીજું છે ટચુકડા ઉદ્યોગો। તો ₹25 લાખની મૂડી રોકાણની મર્યાદામાં અને સંપૂર્ણ શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિથી ચાલતા ઉદ્યોગો ટચુકડા ઉદ્યોગો ગણાય છે। દાખલા તરીકે ધાતુ, ચામડું, માટી વગેરેના ઉપયોગ દ્વારા કલાત્મક ચીજવસ્તુઓ કે વપરાશી ચીજવસ્તુઓ બનાવવાના ઉદ્યોગો। ત્રીજું છે નાના કદના ઉદ્યોગો। તો ₹25 લાખથી વધારે અને ₹5 કરોડથી ઓછું મૂડી રોકાણ ધરાવતા અને જેમાં માત્ર શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ થતો હોય તેમજ તે મોટા ઉદ્યોગને મદદરૂપ થતા હોય તેવા ઉદ્યોગો નાના કદના ઉદ્યોગો ગણાય છે। દાખલા તરીકે ઓજારો, વાહનોનું સમારકામ, વપરાશી વસ્તુઓ વગેરેનું ઉત્પાદન કરતા ઉદ્યોગો।
ચોથું છે કે મધ્યમ કદના ઉદ્યોગો, તો ₹5 કરોડથી વધારે અને ₹10 કરોડથી ઓછું મૂડીરોકાણ ધરાવતા તેમજ શ્રમ પ્રધાન અથવા મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ દ્વારા ચાલતા ઉદ્યોગો મધ્યમ કદના ઉદ્યોગો ગણાય છે. દાખલા તરીકે યંત્રો, રંગ રસાયણ, ઇલેક્ટ્રોનિક સાધનો વગેરેના ઉદ્યોગો. પાંચમું છે કે મોટા કદના ઉદ્યોગો, તો ₹10 કરોડથી વધારે મૂડીરોકાણ ધરાવતા અને માત્ર મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ દ્વારા ચાલતા ઉદ્યોગો મોટા કદના ઉદ્યોગો કહેવાય છે. દાખલા તરીકે રેલવેના સાધનો, મોટા વાહનો, લોખંડ, પોલાદ વગેરેના ઉદ્યોગો. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે, જેની અંદર આપણે ટૂંક નોંધ લખવાની છે કે મુંબઈનો સુતરાઉ કાપડ ઉદ્યોગ. તો મુંબઈમાં પહેલી સફળ યાંત્રિક મિલ ઈસવીસન 1854માં સ્થપાઈ. મુંબઈમાં સુતરાઉ કાપડ ઉદ્યોગ ઝડપી વિકસ્યો. તેના મુખ્ય કારણો આ પ્રમાણે છે કે મુંબઈમાં સૂતરના તાંતણાને અનુકૂળ એવી ભેજવાળી આબોહવા છે. મુંબઈ સારું બંદર છે, તેથી અહીંથી કાપડ માટેની યંત્ર સામગ્રીની આયાત થઈ શકે છે. મુંબઈ મહારાષ્ટ્રમાં આવેલું છે. મહારાષ્ટ્રમાં કપાસનો પાક સારો થાય છે, તેથી કાપડ માટેનો કાચો માલ સહેલાઈથી મળી રહે છે. મુંબઈમાં સસ્તી વીજળી મળે છે. મિલોમાં કામ કરવા માટે મજૂરો અને કારીગરો અહીં મળી રહે છે. મુંબઈ રેલવેનું મોટું મથક છે. દેશના અન્ય ભાગો સાથે રેલવેથી જોડાયેલું છે, તેથી માલ લાવવાની અને મોકલવાની અનુકૂળતા પડે છે. મુંબઈમાં સાહસિક અને ધનાઢ્ય વેપારીઓ વસે છે, તેમજ અહીં બેંકોની પણ સારી સુવિધા છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે કે બેંગલુરુ અને કેલિફોર્નિયાના માહિતી ટેકનોલોજી ઉદ્યોગની વચ્ચે શી સમાનતા છે? તો બેંગલુરુ ભારતમાં છે, જ્યારે કેલિફોર્નિયા યુએસએમાં આવેલું છે. બંને દેશોના ભૌગોલિક સ્થાનને કારણે તેમની વચ્ચે માહિતી ટેકનોલોજી ઉદ્યોગમાં સમાનતા સર્જાય છે. દાખલા તરીકે કેલિફોર્નિયા અને બેંગલુરુના 2 સોફ્ટવેર વ્યવસાયીઓ એક યોજનાનું કામ કરે છે. બેંગલુરુમાં કામ કરતી અસ્મિતા સૂઈ જાય છે, ત્યારે કેલિફોર્નિયાની સિલિકોન વેલીમાં કામ કરતી ડેની દિવસ દરમિયાન કરેલા કામની માહિતીનો સંદેશો સ્મિતાને મોકલે છે. કેટલાક કલાક પછી બેંગલુરુમાં રહેતી સ્મિતા તેના કાર્યાલય પહોંચીને ડેનીને મોકલેલા સંદેશા મુજબ દિવસ દરમિયાન કામ કરીને પોતાના કાર્યનું પરિણામ ફરીથી ડેનીને મોકલે છે. આ રીતે સંવાદ અને કાર્ય એક સાથે થાય છે, જાણે કે બંને કર્મચારીઓ એક જ કાર્યાલયમાં એક સાથે બેસીને કામ કરતા હોય તેવું લાગે છે. આમ બેંગલુરુ અને કેલિફોર્નિયા વચ્ચે માહિતી ટેકનોલોજી ઉદ્યોગની સમાનતા સર્જાય છે. ત્યારબાદ પ્રશ્ન ચોથો છે કે કયો ઉદ્યોગ મુખ્યત્વે આધુનિક ઉદ્યોગના કરોડરજ્જુ તરીકે ઓળખાય છે? શા માટે? તો લોખંડ પોલાદ ઉદ્યોગ મુખ્યત્વે આધુનિક ઉદ્યોગના કરોડરજ્જુ તરીકે ઓળખાય છે, કારણ કે આપણા ઉપયોગની ઘણી બધી ચીજવસ્તુઓ પોલાદમાંથી બનેલી હોય છે અથવા પોલાદમાંથી બનેલા ઓજારો અને મશીનોમાંથી બનેલી છે. વાહનો, રેલગાડીઓ, પરિવહનના અન્ય સાધનો વગેરે લોખંડ પોલાદમાંથી બનાવવામાં આવે છે. સોય, સેફ્ટી પિન કે ટાંકણીથી માંડીને કદાવર યંત્રો લોખંડ પોલાદમાંથી બને છે. ખનિજ તેલના કૂવાઓનું સારકામ પોલાદમાંથી બનાવેલા મશીનો વડે કરવામાં આવે છે. પોલાદમાંથી બનેલી પાઇપલાઇનો દ્વારા પેટ્રોલિયમની પેદાશોનું પરિવહન કરવામાં આવે છે. જમીનમાંથી ખનિજોનું ખોદકામ પોલાદના ઉપકરણ વડે થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે પ્રકરણ 12 આધારિત જે પણ પ્રશ્નો હતા તેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કર્યો. તો ચોક્કસથી વિડીયો તમને ગમ્યો હશે તો લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે. તો નેક્સ્ટ વિડીયોની અંદર નવા પ્રકરણના સોલ્યુશન સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.